વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર આપણને કોયડો આપ્યો છે, તો આમાં આપણે પહેલા તો બનાવવાનું સમીકરણ જ હશે અને સમીકરણનો પછી ઉકેલ મેળવવાનો છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પર દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે કોયડો ક્યારે આખો નહીં વાંચો, એકવાર આખો વાંચી જવાનો, પછી સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું કે હું એક સંખ્યા છું, મારી ઓળખ જણાવો, મારા 7 ગણા લો, તેમાં 50 ઉમેરો, તેવડી સદી સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ. આપણે એક એક લીટી લેતા જઈએ અને આપણું સમીકરણ બનાવતા જઈએ કે હું એક સંખ્યા છું, મારી ઓળખ જણાવો. ઓળખ જણાવવાની છે, મતલબ કઈ સંખ્યા છે આપણને ખબર નથી, તો આપણે લખીએ તેથી ધારો કે આપેલ સંખ્યા બરાબર x છે. આપણે x ધારી લીધી. હવે બીજી લીટી ઉપર આવીએ. મારા 7 ગણા લો, તેમાં 50 ઉમેરો. સંખ્યાના 7 ગણામાં 50 ઉમેરતા તો શું થશે? સંખ્યાના 7 ગણા એટલે કે x ના 7 ગણા, તો કંઈક આપણને આવું મળ્યું 7x. 7 ગણા એટલે 7x, એમાં ઉમેરવાના છે મતલબ કે વત્તા કેટલા કર્યા? 50. તેવડી સદી સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ. તો આપણે લખી નાખીએ સદી સુધી પહોંચવા 40 જોઈએ. એનો મતલબ શું થયો કે આ બેયનો સરવાળો ને ત્રેવડી સદી મતલબ કે 300 જો કરવો હોય તો તમારે 40 ઘટે છે. તો આપણે અહીંયા લખીએ, અહીંયા આપણે શું કરી શકીએ? સેમ સમીકરણ લખી નાખીએ. 7x વત્તા 50 બરાબર 300. મેં એક જગ્યા ખાલી છોડી. શું કામ છોડ્યું ને તમને કહું. ત્રેવડી સદી સુધી પહોંચવા માટે, એટલે કે આ સમીકરણને ત્રેવડી સદી એટલે કે 300 સુધી લઈ જવા માટે 40 જોઈએ. જોઈએ એટલે કે હજી વધારે 40 ની જરૂર છે. જોઈએ મતલબ કે સરવાળો કરી દીધો 40. સાદું રૂપ આપીએ. 50 અને 40 કેટલા થશે? તો કે 90. તો કે 7x વત્તા 90 બરાબર 300. તો આ 90 ને બરાબર ની આ બાજુ જવા દે, તો આપણે લખીએ 7x બરાબર 300 ઓછા 90. ઓછા 90 શા માટે? તો કે વત્તા હતા, બરાબરની પેલી બાજુ ગયા, થઈ ગયા ઓછા. તો આપણે લખીએ તેથી 7x બરાબર 300 માંથી 90 જાય તો 210. x ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? તો કે x બરાબર 210 એના છેદમાં 7. 7 શું કામ નીચે આવ્યા? 90 તો બાજુમાં ગયા હતા, કારણ કે સરવાળાનો સંબંધ હતો. 7 નો ગુણાકારનો સંબંધ છે, ભાગાકારમાં આવે. તો આપણને ખબર છે 210 ભાગ્યા 7 આપણે નાનકડો ભાગાકાર કરીને કરી શકીએ, પણ આ રકમ સરળ છે, તેને આપણે આ રીતે પણ કરી શકીએ. 7 તેરી 21. 210 હતા અને મેં ભાગ શું ચલાવ્યો? 21. 7 તેરી 21 અને આ એક જે શૂન્ય હતું એ એડ કરી દઉં તો 30 સત્તા 210. 7 અને 7 કેન્સલ થઈ ગયા, તો આપણને x બરાબર મળ્યા 30. હવે આ x શું હતું એ લખી લઈએ. તો આપણને આપેલી સંખ્યા, તો આપણે લખીએ આપેલી સંખ્યા x બરાબર 30 છે. વિડીયોને પોઝ કરી ચોથો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ચોથા પછી 5મા પ્રકરણના સ્વાધ્યાય 5.1 નો પહેલો દાખલો ફોટો સ્વરૂપે આપી દઈશ. ટચ કરશો એટલે જઈ શકાશે. પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.